હેપી બર્થડે માય હેન્ડસમ બોયને. આજે તારો બર્થડે છે. આ દિવસ અમારા માટે બહુ મોટી ખુશીનો દિવસ છે કે તું અમારી લાઈફમાં આવ્યો. જો ભાઈ નામનો સરવાળો કરવા બેસું ને તો દુનિયાભરની ખુશી એટલે તું. મેં તને ક્યારેય કહ્યું તો નથી કે તું મારા માટે કેટલો ખાસ છે, પણ હા, તું મને મારા જીવથી પણ વધારે વાલો છે. મારો ભાઈ. આ ભાઈ શબ્દ જેટલો બોલવામાં ભારી છે ને, એટલો જ તારો અને મારો પ્રેમ બહુ ભારી છે. જે નાનો પણ હંમેશા મારી એક હિંમત બનીને ઊભો છે. તું વિચાર તો ખરા, તું કેટલો ખુશનસીબ છે કે 6 સ્ટારનો હાથ છે તારી ઉપર. જ્યારે તું જન્મ્યો ને ત્યારથી લઈને આજ સુધી મમ્મી પપ્પાના ચહેરા ઉપર તારા જન્મવાની ખુશી જોઈ છે મેં. દુનિયાના આટબા અજબા કોઈ હોય ને મારા માટે તો એક તું છે. નાનો છે પણ હંમેશા બધું સમજીને ચાલે છે. એક સમજદારીનો ભાર લઈને ચાલતું કોઈ વ્યક્તિ હોય ને તો એ ભાઈ છે. તારા હાથે બનાવેલી મેગી અને જેઠાલાલ જોઈને ખવાતી મેગીનો સ્વાદ જ કંઈક અલગ છે. મારી એક જ પ્રાર્થના છે કે તું હંમેશાને માટે ખુશ રહે અને મને ખુશ રાખતો રહે. ભાઈ એક એવી વ્યક્તિ છે કે જે જરૂર પડે ને તો ફ્રેન્ડ પણ બની જાય, દુઃખ પડે ને તો હિંમત પણ બની જાય, અને હા, મુસીબત આવે ને તો રાવણ પણ બની જાય. હા, મારી પાસે લાખો કરોડની દોલત તો નથી, પણ ભગવાને આપેલો એક તું છે કે જે મને મારા જીવથી પણ વધારે વાલો છે. તારો અને મારો બોન્ડ કંઈક અલગ જ છે કે જ્યાં ઝઘડા તો લાખો છે પણ લાગણી કરોડોમાં છે. તું છે ને ભાઈ, તો બધું જ છે. પ્રેમ, સુખ, દુઃખ, ખુશી, અને હા, મારી સપોર્ટિવ સિસ્ટમ એટલે તું. मेरा भाई तू બચપનથી લઈને આજ સુધી મેં તને ક્યારેય જતાવ્યું નથી કે તું મારી લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, પણ હા, મારું એક અનમોલ રતન એટલે તું. અને હા, દુનિયાનો એક જ એવો સંબંધ છે કે જ્યાં અતૂટ પ્રેમ, ગાઢ સંબંધ ધરાવતું કોઈ રિલેશન હોય ને તો એ ભાઈ અને બહેનનું છે. હિંમત, પ્રેમ, લાગણી, ઇમોશનલ મુમેન્ટ, આ બધું તું એડજસ્ટ કરીને ચાલે છે. ભાઈનું કોઈ એક સ્વરૂપ નથી હોતું, હજારો સ્વરૂપ ધરાવતું કોઈ વ્યક્તિ હોય ને તો એ ભાઈ છે. અને હા, બાપ પછીનો કોઈ ટેકો હોય ને તો એ ભાઈ છે. અને હા, મારું હંમેશાને માટે એક ટેકો બનીને ચાલે છે તું. બસ હવે વધારે તને કાંઈ નહીં કહીશ, પણ હા, એટલું જરૂર કહીશ કે જ્યારે જીવનમાં કોઈ મુસીબત આવે ને તો એકવાર તારી બેનને યાદ કરી લેજે. હંમેશાને માટે હું તારી સાથે છું. બસ. આઈ લવ યુ. હેપી બર્થડે મારા ભાઈને, અને થેન્ક યુ મારી લાઈફમાં આવવા માટે.